એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનું સેવાનો નવો અધ્યાય વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી સારવાર. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલે વર્ષ 2025ના વાર્ષિક આંકડા જાહેર કરી પોતાની કાર્યક્ષમતા અને લોકોના વિશ્વાસની એક નવી મિસાલ પેશ કરી છે. હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ 2025 દરમિયાન હોસ્પિટલમાં આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં રેકોર્ડ બ્રેક 11,63,740 દર્દીઓએ નોંધણી કરાવી હતી. આ આંકડો સ્પષ્ટ કરે છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ પાડોશી રાજ્યોના દર્દીઓ માટે પણ સિવિલ હોસ્પિટલ આજે પ્રથમ પસંદગીનું કેન્દ્ર બની રહી છે. ડોક્ટર જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે હોસ્પિટલની આ સફળતા પાછળ તબીબો, નર્સિંગ સ્ટાફ અને સપોર્ટિંગ સ્ટાફની 24 કલાકની સખત મહેનત રહેલી છે. આધુનિક ડાયગ્નોસ્ટિક મશીનો અને નિઃશુલ્ક સારવારને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી જ ગુણવત્તાયુક્ત સેવા મળી રહી છે. 34 લાખથી વધુ લેબ ટેસ્ટ અને લાખોની સંખ્યામાં થયેલા રેડિયોલોજી ટેસ્ટ દર્શાવે છે કે સિવિલ હોસ્પિટલ હવે ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે પણ સ્વનિર્ભર બની છે. આ પ્રસંગે હોસ્પિટલના વહીવટકર્તાઓએ જનતાનો આભાર માનતા કહ્યું કે 2025ના આ આંકડાઓ માત્ર સંખ્યા નથી પરંતુ હજારો પરિવારોમાં આવેલી ખુશી ને સાજા થયેલા દર્દીઓની સ્મિતનું પ્રતીક છે. આગામી સમયમાં નવી હોસ્પિટલમાં નિર્માણ ને બેડની સંખ્યામાં વધારો સાથે સિવિલ હોસ્પિટલ સેવાનું વ્યાપ હજુ પણ વિસ્તારશે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે. 2024ની જેમ 2025માં પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 11,60,000 લોકોએ ઓપીડી સેવાનો લાભ લીધો છે. સિવિલ હોસ્પિટલ એટલે અનુભવી તબીબો, આરોગ્ય સુવિધા અને ખૂબ જ એમ કહીશું ને કે પરોપકાર ધર્મ સાથે કામ કરતા સ્ટાફ મેમ્બર્સ અને માનવતા સાથે સંકળાયેલા નર્સિંગ સ્ટાફ એમના થકી સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓની સંખ્યા આ વર્ષે પણ એટલી જ જોવા મળી છે. 1 લાખથી વધારે લોકો દાખલ થયા, 54,000થી વધારે સર્જરી થઈ, લગભગ 4 લાખ જેટલા એક્સરે, 24,000થી વધારે સીટી સ્કેન, 34 લાખથી વધારે બ્લડ ટેસ્ટ અને 11,000થી વધારે MRI થયા આ વર્ષે, એટલે કે 2025ના આંકડા જોઈએ તો આ એ બતાવે છે કે જે ગુજરાતની અંદર આવેલી સરકારની મોટામાં મોટી વ્યવસ્થામાં લોકોને ખૂબ આસ્થા, ખૂબ વિશ્વાસ છે. અને ખાસ કરીને જ્યારે અનુભવી ડૉક્ટરનો જે ડાયગ્નોસિસ અને મેનેજમેન્ટ પર ભાર આપી અને લોકો સારી રીતે સારા થઈ અને ઘરે જાય એના ઉપરથી એકબીજા સાથે મળી અને આમ કહીશ કે આ વર્ષે પણ આટલા જ લોકોએ સિવિલ હોસ્પિટલનો લાભ લીધો છે. આપ સૌને એટલું જ કહીશ કે આપને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન થયું હોય તો નિસંકોચ સિવિલ હોસ્પિટલમાં આવજો. આપને અનુભવી ડૉક્ટરનો સારવારનો લાભ મળશે, એમના અનુભવનો લાભ મળશે, આપ સારા પણ થશો અને છતાં પણ આપના ખિસ્સા પર બિલકુલ ભાર નહીં પડે.